આપતુ અજામેલું ગજુગનિકાઓ ભય મુકુત હરિ નામ પ્રભાઓ કહું કहाँ લગી નામ બડાઈ राम न सकहि नाम गुण गाई नाम राम को कल्पतरो कलि कल्याण निवासो जो सुमिरत भयो भांगते तुलसी तुलसीदासो चहु जुगति निकालती हूँ लोका भय नाम जपी जीव बिसोका वेद पुराण संत मत एहूँ सकल सुकृत फल राम सनेहूँ ध्यानु प्रथम जुग मख विधि दूजे द्वापर परितोषत प्रभु पूजे कलि केवल मल मूल मलिना पाप पयो निधि जन मन मीना અત્યંત નિમ્ન જાતિનો અજામિલ ગજેન્દ્ર અને ગણિકા પણ શ્રી હરિના નામના પ્રભાવથી મુક્ત થઈ ગયા છે. ભગવાનના નામની મહત્તા હું ક્યાં સુધી કહ્યા કરું. ભગવાન શ્રી રામચંદ્ર સ્વયં પણ પોતાના નામના ગુણની મહિમા સંપૂર્ણ રીતે ગાઈ શકે તેમ નથી. આ કળિયુગમાં શ્રી રામનું નામ એક કલ્પ વૃક્ષને સમાન છે અને કલ્યાણના નિવાસ સ્થાન સ્વરૂપ છે. તેનું સ્મરણ કરવાથી ભાંગને સમાન અત્યંત નિમ્ન આ તુલસીદાસ પણ તુલસી જેવો પવિત્ર બન્યો છે. એટલું જ નહીં, ચારેય યુગોમાં, ત્રણેય કાળમાં અને ત્રણેય લોકમાં આ નામનો જપ કરીને જીવો શોક મુક્ત બન્યા છે. વેદ પુરાણ અને બધા જ સંતો ઋષિમુનિઓનો એક જ મત છે કે શ્રી રામમાં અથવા શ્રી રામના નામમાં પ્રેમ ઉત્પન્ન થવો એ જ સંપૂર્ણ પુણ્યોનું સાચું ફળ છે. સૌ પ્રથમ સતયુગમાં ધ્યાન દ્વારા, ત્યાર પછી ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા અને દ્વાપર યુગમાં પૂજન દ્વારા પ્રભુ પ્રસન્ન કરી શકાય છે. પરંતુ કળિયુગમાં તો કેવળ પાપનું મૂળ અને મલિન છે. તેથી આ યુગમાં મનુષ્યોનું મન એ પાપરૂપી સમુદ્રમાં માછલીની જેમ લાગી રહેલું છે. નામ કામ તરુ કાલ કરાલા સુમિરત સમન સકલ જગ જાલા રામ નામ કલી અભિમત દાતા હિત પરલોક લોક પિતુ માતા નહીં કલિ કરમન ભગતિ વિવેકો રામ નામ અવલંબન એકો કાલને મિકલિ કપટ નિધાનું નામ સુમતિ સમરથ હનુમાનું રામ નામ નર કેસરી કનક કસીપુક લીકાલ જાપક જન પ્રહલાદ જીમી પાલી દલી સુરસાલ.
આવા ભયંકર કળીકાળમાં નામ એ જ કલ્પ વૃક્ષને સમાન છે કે જેનું સ્મરણ કરતાં જ જગતની સંપૂર્ણ જંજાળોનો નાશ થઈ જાય છે. કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપનારું છે અને પરલોકમાં હિતકારી છે, અને આ લોકમાં તે માતા પિતાને સમાન છે. કળિયુગમાં કર્મ નથી, ભક્તિ નથી, જ્ઞાન પણ નથી, અને માત્ર રામ નામ એ જ એકમાત્ર આધાર છે. અનેક દુષ્ટ અને કપટોની ખાણ જેવા આ કળિયુગરૂપી કાળ નેમીને મારવા માટે રામ નામ એ જ ઉત્તમ બુદ્ધિવાળા સમર્થ શ્રી હનુમાનને સમાન છે. રામ નામરૂપી ભગવાન નરસિંહદેવ કળિકાળરૂપી દેવશત્રુ હિરણ્યકશિપુનો વધ કરી જય કરનારા ભક્તજનોનું પ્રહલાદની જેમ રક્ષણ કરશે. ભાય કુભાય નખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, સુમિરી સો નામ રામ ગુણ ગાથા, કરહું નાય રઘુનાથ હિ માથા. મોરી સુધારી સો સબ ભાતી, જાસુ કૃપા નહીં કૃપા ઘાતી. રામ સુસ્વામી કુસેવકુ મોસો, નિજ દિશી દેખી દયાનિધિ પોસો. લોકહું બેદ સુસાહિબ રીતિ, વિનય સુનત પહેચાનત પ્રીતિ. ભાવથી, કુભાવથી, ગુસ્સાથી કે આળસથી કોઈ પણ પ્રકારે જો આ નામ જપ કરતાં કરતાં દસે દિશાઓમાં મંગળ થાય છે, એવા રામ નામનું સ્મરણ કરીને શ્રી રઘુનાથજીને મારું દંડવત પ્રણામ કરી મસ્તક નમાવીને હું શ્રી રામ પ્રભુના ગુણોની ગાથાઓ રચવાનું આરંભ કરું છું. જેમની કૃપા કરવાથી સંતોષ પામતી નથી, તેવા ભગવાન શ્રી રામચંદ્ર મારી દુષ્ટ બુદ્ધિને સર્વ પ્રકારે સુધારી લેશે. ભગવાન રામ જેવા ઉત્તમ સ્વામી અને મારા જેવા અત્યંત અધમ સેવક આ બધું જ અઘટિત છે, અને તેમ છતાં દયાનિધિ શ્રી રામચંદ્રજીએ પોતાના તરફ જોઈને મને પોષણ કર્યું છે. આ લોકમાં અને વેદોમાં ઉત્તમ સ્વામીની આ જ રીત છે કે જે વિનયને સાંભળતા જ પ્રેમને જાણી લે છે.